ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. સવારના 7 વાગી ગયા છે અને પાછળ તમને દેખાતું જશે મિની ટ્રેક્ટર અને ટોલી લઈને આવી ગયા આપણે ખારાવાડીમાં. કારણ કે આપણે અહીંયા અટાણામાં જીરું ભેગું કરવાનું છે સવારના પોરમાં. અને ઓલું જીરું આપણે કાલ 2 ઢગલા કરી લીધા. જો તમને જરાક ઝૂમ કરીને દેખાડું. એક વાં છે સંજયભાઈ વાળો અને એક વાં છે. જીરું આપણે કાઢવાનું છે આજની તારીખમાં બધું ભેગું, કારણ કે ફૂકણીવાળાનું સેટિંગ આવતું નહોતું અને હવે જીરા થઈ ગયા છે બધા પૂરા થવા આવ્યા. છેલ્લા સીન છે જીરાને, એટલે આ નીકળી જાય પણ જારી બદલાવી નાખીએ, કોઈ ધાણામાં કોઈ ચણામાં. તો પછી આપણે નોખું કાઢવામાં સેટિંગ આવે એમ નથી. પછી એક ખેતર સારું કોઈ જારી બદલાવીને ઘડીકમાં આવે ને, એક તમારા રસ્તા ગંધારીને તકલીફ જ પડે રસ્તાની, નીકળે નહીં એટલે પ્રેશર હોય ને. એટલે પછી મેં કીધું જરાક તાણી તો પડીએ, પણ હવે તને ભેરા કાઢી નાખી. એટલે કાલ બપોર પહેલાં જો ઓલા ડીગલા 2 કર્યા. બપોર પછી આપણે મગ નીંદવાનું કામ ચાલુ હતું અને આજ સવારમાં આનો ઢગલો કરી નાખી. હવે કરતાની તો આપણે બધા ઓલા તરફા રોકાઈ ગયા. આમાં એક કિશનભાઈને તો લઈ આવ્યો, પણ વાંધો નહીં, હવે આમાં મળી જશે. જાય હેરા છે નહીં આમાં. પછી તો અમે એક ખરું નીકળી જાય એટલે કરતાની નેવરા થતા આવીએ વાહન લગા, પછી વાંધો નહીં આવે. તો વિડીયોમાં બની રહેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. જીરાનો છેલ્લો દિવસ છે, ભીડ પડશે થોડીક, કારણ કે તને ખરા કાઢવાની ઘડીક વાન ઘડીક એટલે વિડીયો કેટલોક બને ને કેવોક બને એવું નથી ખબર. જીવો બની એવો હું બનાવ્યા રાખી, તો બની આવજો વિડીયોમાં. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. બાપુ જો હવારના પોરમાં ઢક્કો લે, કારણ કે થ્રેસરને કાઢવું જોઈએ ને. તો વિડીયોમાં બના રહેજો. હું મને થોડા ખેરા નાખી દઉં કરતાની, જેથી કરીને પવન નીકળે તો ઉડે નહીં. પછી 2 જણા થઈને હાલ લાગું. અને ભૂખની લગભગ આપણે 9, સાડા 9, 10 વાગે આડે ગાડે આવી જાય. એ ઊંડા સુધી આવે તને ખરામાં. જો આ રીતના આમ કંઈક ફેરા બેરા કરી પહેલાં આ ખેતરમાં ટ્રેક્ટર વયું જાય અને હું ને દેવસીભાઈ નાખતા જઈએ ફેરા. હાલો, 9:30 વાગે ખારાવાડીનું જીરું ભરાઈ ગયું હે. હવે ફૂકણીવાળો આવ્યો નથી એટલી વાર છે. અને સૌથી પહેલાં આપણે સંજયભાઈ વાળું જીરું કાઢવું, કારણ કે આમાં નાનું કરતાની હોય ને, આ જીરું નીકળી જાય ને તો પછી બીજા ખરામાં આ પાથરવા થાય. એટલે આ કરતાની નેવરું થઈ જાય ને, એટલા માટે પહેલાં સંજયભાઈનું જીરું કાઢવું. માણસોમાં વાત કરું તો હું, દેવસીભાઈ, માં અને કિશનભાઈને ઘેરથી ને હામદભાઈને ઘેરથી. કિશનભાઈને મગનું વાવેતર કરી આવ્યો, એ બી નહોતું થયું તો બીજા દિવસે મગનું વાવેતર કરી આવ્યું. એટલે વાત જ કહી દે ભાઈ મગ વાવી દે, પણ મારે જીરું કાઢવા આવવાનું થાય એક જણાને. એટલે ઢાલવે છે ટૂંકમાં, બીજા મજૂર કોઈ છે નહીં, ઘરના જ છે બધા. આમાં 4 જણા હોય એટલે આરામથી હાલે. હરભમ નટરાજમાં આવે એટલે કરી ચાલુ. હાલો, 10:15 થયા છે. અડધી પૂરી કલાક વાટ જોઈ ફૂકણીવાળાની, પણ આવી ગઈ. જો હવે હરદાસભાઈ ચતરિયા, ન્યૂ મોડલ ભાઈ, હમણાં જ લીધું સવારે જ.
કાંતું કાઢે છે બધા. અને હું જાઉં તો ચા પાણી લેવા, કારણ કે ટુકડીવાળાને ચા પાયો નથી, અમે તો પી લીધો હતો. હવે ચા જીંકો પી લઈ પછી આ ભરતભાઈ વાળામાં કરી ચાલુ. કાંધું નીકળી જાય, બે થઈ જાય. અને આપણે તો છે ને જીરાના બોરા કાઢવામાં જ છે, વિદેશમાં સહીની કામ કરવામાં, માલ હાસવવાનો, બાકી બધું બીજા કરે. હાલો 12:30 થયા છે, ચા પાણી પી લગાડી દીધું ભરતભાઈ વાળા જીરામાં. કેટલી કલાક થઈ વા? હા, કેટલી કલાક થઈ? 2. આમાં તો વાર લાગે બધા ભરાય. બપોરે વળી પાછી ફૂકણી ફેરવવી પડી, પવન બદલી ગયો એટલે. અને અહીં જરા મજા જ નહીં આવી, નવપુરા જ ભરાણા. હવે જાય શેલીવાડીમાં, ખારાવાડીમાં, આ બધા અત્યારે મૂકીને આવીએ ટ્રેક્ટરવાળો, એટલે બધું વહેલું લાગે, હરાજને લઈ જવું. અને હવે સંજયભાઈ વાળું જીરું વીઘે 7 મણ થાય લગભગ, એવરેજ જીવી આવે છે. બાકી આમાંથી એને મોં ધોઈને કંઈ ઘરે જ ઉઠે, કંઈ ખબર પડે જ વેરું નથી આવતું, હરખું બાસકા ગયું. અહીંયા આપણે 9 બોરા થયા, 5-10, અને ખારાવાડીમાં સાહે 6 કે 7 બોરા. આ એક રીયું કાઢી લે એટલે હસવાઈ જાય બધું. અને જો બકરા પણ આવી ગયા, કોક ખડનું છોટું હતું ને, કીધા વગર ગીરી એવા ગધડીને. હાલો ખારાવાડીમાં કરી નાખ્યું જીરા, સૌથી નબળી કોને ત્યાં જીરું બધું આપણું નીકળી ગયું. ઘડીક વાર ઈટી વાગે કાનમાં, સવારનું ઘોંઘાટ ને ઘોંઘાટ. એટલે આખી નીંદરમાં અવાજ આવે, ફૂકણીને બધા બેઠા, પરિયામાં બેઠા બધા. ફરી મારો વારો સા લેવા જવાનો આવ્યો. બપોર મોરે મારો વારો આવ્યો, તને મારો વારો આવ્યો. બધે ખરે એમને જીરાના બાસકા પીડા છે. 8:30, 9 અને અહીંયા 6 મોબંધન બોરા થયા બધા. એમાં ઓલા સંજયભાઈ વાળા બોરા છે ને જૂના, એ ઝીણકા છે, એટલે એમાં 3 મહિનામાં એ ખીલીને તો 3 મણ થાય. એટલે એમાં વીઘે 7 મણની એવરેજ આવીએ. આમાં ભરતભાઈ વાળામાં 5, અને ખારાવાડીમાં 16 મણ જેવું થાય. 6 વીઘામાંથી 16 મણ જેવું, એટલે હિસાબ કરી લેજો તમારી રીતે. ફટાફટ ચા પાણી બનાવી આવું, પછી માલ ભરી લઈ ટોલીમાં. ખર્ચાની અને કાંધી બીસું આજ વારો નહીં આવે, કાલ વાતીને ખાલી જીરું વસવાઈ જાય ને તો ઘણું. ચા પાણી પી અને એ કરી આપણે જીરાનો ફેક્ટરી ભરી લઈ. હાલો સાંજના 7 વાગી ગયા, બધા ભાગી ગયા. હું દિવસીભાઈ 2 જ વૈધા, હવા 2 જ હતા, સાંજે અમે 2 જ વૈધા. અને ટ્રેક્ટરી આપણે એટલી માંડ ભરાણી. હવે પેટ માટી વળી જાય, બોરા ચડાવીને પછી ખારાવાળીને બોરા છે કે પાછો ફેરો કરી જાય. રોગી પેસો ટીકી જાય ને તો નકામું થાય. એટલે મારે આને ખાલી કરી આવી, ચા પાણી પી આવી, થોડો પોરો જડી જાય. પછી ખારાવાડીમાં બાસકા 6 છે ને પાછા લઈ જાઉં. અને કાંદો બીસું તો કાલ હવે
તો આશાથી આપણે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આવજો.